પિસ્તા પર પછી ઘડકી આ મંગલમાં ટૂંકમાં રાથડી રાથડી કાળી કરેડ મોગલમાનું ધામ. કાળી કરેડ ને જો આપણે અત્યારે રાથડી છે કે નહીં, રાથડી આપણે કાળી કરેડ મોગલમાનું ધામ જો અહીંયા આવેલું છે અને પાછળ જો મેન મંદિર છે ને પાછળ છે. તો આનો આપણે બાપુ પાસે છે ને ઇતિહાસ પૂછીએ, કેમ કે આ જે માંગલમાં છે કે નહીં, આપણે ભગુડા માંગલમાં છે એની પહેલાના તે આ પહેલાના છે હા તે પછી આ કાપડામાં આવેલા ભગુડાની અંદર તો. હા ભગુડા કાપડાની અંદર આવેલા ને આ જે મેન મંદિર છે એ ટૂંકમાં અહીંયા જે સમાધિ માંગલમાં લીધેલી છે એ તમે એમ કહો ને તો બાપુને પૂછ્યું, તમે કહો તો કેવી રીતનું શું છે એ સમાધિ કઈ આગળ હોંભળો એની અંદર નેહડું હતું, હા. ભરવાડ પૈયાનું અને ચારાનું નેહડું હતું. નેહડું બરાબર. એની અંદર ગાઓ ભેહો માલધારી હતા ની હા હા ચારણ લોકો. હા બરાબર. હા હવે ચારણ લોકો માલધારી હતા, એની અંદર ગાઓ ભેહો ચારવા જતા રહેતા એ લોકો. હા. બરાબર. હા. હવે એની અંદર ગાઓની અમુક પિત્તળની ટોકરા આવે ઘરે હા. ઘરે બાંધેલા, એની અંદર આ ભરવાડ ભૈયાએ હા હા લઈ લીધેલા લઈ લીધેલા માતાજીનો આ મેન લઈ લીધેલા લઈ એની લીધેલા. અંદર હા લઈ હા. લીધેલા હા. અને દીકરીઓની છેડતી કરતા. શેડતી કરતા હા હા એની અંદર માતાજી અદ્રશ્ય થઈ ગયા હા હા અને માતાજી તઈ પછી રાથડી ગામની અંદર જે ચામુંડા માતાનું મંદિર છે એની દિવાલ છે તઈ આગળ તઈ બેસી ગયા હા. અને તઈ ધૂમતા કરી દીધા બધા. હા હા ત્યારથી આ ભરવાડ ભાઈઓ પૂરતા થઈ ગયા. આ માંગલમાં આ તો કઈ નામે ઓળખાય આ માંગલમાં કારી કરે રાથડી કારી કરે મોગલમાનું ધામ. હા 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 એવું ના મેન મંદિર આનું જે મેન સ્થાપના છે પાણીની અંદર છે ને એ હા એ તમે બાકસ મૂકો ને આવે હા, હા. તો બાકસ બહાર ના આવે, પાણી ઉડી જાય ડેરી હોય હા. ચોમાસા. એવું એમ ને? આ માતાજીનો ટૂંકમાં ઇતિહાસ છે પહેલાંનો ટૂંકમાં, કેમ કે આ તમે એમ કહો છો કે ભગુડા એ કાપડામાં આવેલો. કાપડામાં આવેલો. કાપડામાં દીધેલો છે. હા, ત્યાંથી માતાજી. તમે અહીંયા આગળ આવ્યા બરોબર, હા. આખો ઇતિહાસનો કહેવા તમે જાણવા માટે આવ્યા હા. એટલે હું અહીંથી કાપડામાં તમને રેડિયો આલું તો હા. પછી ગમે એ આપું હા, હા. એટલે તમારા ત્યાં આગળ આવી જાય માતાજી આવી જાય વારા. અહીંની ટૂંકમાં કાપડામાં દીધેલા છે અહીંથી નહીં તો? બીજેથી આવેલા છે માતાજી. બીજેલા આવેલા છે ને આ જે માતાજીનું અને અસલ જન્મસ્થળ ઓખા હા 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 જન્મભૂમિ. હા ઓખા ઓખા આપણે દ્વારકાથી જે ઓખા જઈ યુટ્યુબમાં માંગલમાનું જન્મ સ્થળ ઓખા ને ભગુડા છે એ કાપડામાં આવેલા છે માતાજી. સમજાવો. એવું બાપુનું કહેવાનું છે રૂપમાં. તો જો આપણે છે ને અહીંયા રાથડી માંગલમાના મંદિરે આવ્યા, કાળી કરેડ માંગલમાં. જો આ માંગલમાની સ્થાપના છે એ બહાર છે, મેન જે સ્થાપના છે ને એ જો અંદર છે. જો ને જે બાપુએ કીધું એ જે પ્રવાડ ભાઈઓનું એ જે બાપુએ જે વાત કરી એ એવી રીતનું છે. તો આવો ઇતિહાસ છે આ માંગલમાનો ને મસ્ત મજાનું જો આ મંદિરનું કામકાજ બાપુ ચાલુ છે ને અત્યારે. ચાલુ છે. હા. હા હજુ એવું છે. પાછળ બનાવવાનું છે, વધારવાનું છે થોડું. તો માંગલમાં વિશે તમે કહો બધાને કે માંગલમાં એ કેવી માતાજી છે, બધાયના સારા કામ કરે. તમે ખાલી અહીંથી એક આ બાકસ લઈને જાઓ ને તો હા. બાકસ મૂકવા આવવું પડે. બાકસ મૂકવા આવવું પડે. હા હા ને તમે જે કહો છો કે આ બાકસ નું કહેતા તમે મૂકો એટલે બાકસ મંદિરની અંદર મૂકીએ, પાણી ભરાઈ જાય ત્યાં સુધી હા હા તો બાકસ અંદરથી બહાર ના આવે. બાકસ અંદર ને અંદર જ રહે. પાણીમાં અંદર મંદિરની અંદર ભરાઈ જાય તો બાકસ બહાર ન આવે. એવો માતાજીનો સાક્ષાત પરસો છે. આગ છે, આ તો આગ. આ તો આગ. મારા સાંભળી લેજો, મારા દશામાના ગઈ સાલ દશામાના વર્ષમાં છોકરાનો છોકરો પડી ગયો હા 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 ઝાડવા ઉપરથી. ઝાડો ખેડા દવાખાના